જે ખોરાક મનુષ્યને શક્તિ, આયુષ્ય, રૂપ અને ગુણો પ્રદાન કરે છે, તે મહાન સ્વાદ માટે ખાવાની વસ્તુ નથી. તેથી પ્રાચીન ગ્રંથોમાં ખોરાકના વૈદિક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે શરીર વિજ્ઞાન, દવા અને મનોવિજ્ઞાન પર આધારિત છે. કેટલાક મહત્વના નિયમો આ પ્રમાણે છે. 1. વશિષ્ઠ સ્મૃતિ સ્કંદ પુરાણ અનુસાર ભોજન હંમેશા એકાંતમાં ખાવું જોઈએ. 2. પદ્મ પુરાણ, સુશ્રુત સંહિતા અને મહાભારત અનુસાર વ્યક્તિએ શરીરના આ 5 અંગો હાથ, પગ અને મોં ધોયા પછી જ ભોજન કરવું જોઈએ. જે આ કરે છે તે શતાબ્દી છે. 3. સ્કંદ પુરાણ અનુસાર ભોજન કરતી વખતે મૌન રહેવું જોઈએ. 4. મહાભારત અને ઉપનિષદ અનુસાર પીરસવામાં આવતા ભોજનની નિંદા ક્યારેય ન કરવી જોઈએ. તેનો સ્વાદ ગમે તેવો હોય, તેને પ્રેમથી સ્વીકારવો જોઈએ. 5. સ્કંદ પુરાણ અનુસાર રાત્રે સંપૂર્ણ ભોજન ન કરવું જોઈએ. 6. મનુ સ્મૃતિ સુશ્રુત સંહિતા અનુસાર સૂવાની જગ્યાએ બેસીને ખાવું કે પીવું નહીં. હાથથી પણ કંઈ ન ખાવું એટલે કે વાસણમાં જ ખાવું. 7. નીતિ વાક્ય અમૃતમ અનુસાર જો શરીર ખૂબ જ થાકેલું હોય તો આરામ કર્યા પછી જ કંઈક ખાઓ અને પીવો. અતિશય થાકના કિસ્સામાં જો કંઈ પણ ખાવાનું હોય તો તાવ અથવા ઉલટી થવાની સંભાવના છે. 8. મનુસ્મૃતિ અનુસાર તમારું એઠું મૂકેલું ભોજન કોઈને આપશો નહીં અને જાતે પણ ખાશો નહીં, ભલે તે તમારો ત્યજી દેવાયેલ ખોરાક હોય. જમ્યા પછી એઠા મોં ક્યાંય ન જવું જોઈએ. 9. ચરક સંહિતા અનુસાર જો કોઈ સેવક પોતે ભૂખથી પીડાતો હોય અને તમારા માટે ભોજન લાવવું હોય તો તેણે આવા ભોજનનો સ્વીકાર ન કરવો જોઈએ. તમારે એવા વ્યક્તિનું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ જેને તમારા પ્રત્યે પ્રેમ અને લાગણી નથી. 10. બોધાયન સ્મૃતિ કુરપુરાણ અનુસાર ખાદ્ય પદાર્થોને ખોળામાં રાખીને ન ખાવું જોઈએ. 11. કુરપુરાણ અનુસાર અંધારામાં આકાશની નીચે ભગવાનના મંદિરમાં ભોજન ન કરવું જોઈએ. સવારી કરતી વખતે કે પલંગ પર બેસતી વખતે, ચંપલ પહેરતી વખતે અને હસતી વખતે કે રડતી વખતે પણ કંઈ ન ખાવું જોઈએ. આ વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમને પ્રેરણા મળી શકે.